પાટણ નગરપાલિકા દ્વારા એક બાજુ મોન્સૂન પ્રી પ્લાન અંતર્ગત ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીના ભાગરૂપે આનંદ સરોવરની વસ્ત્રાસર જતી કેનાલની લાખો રૂપિયાના ખર્ચે સફાઈ કરવામાં આવી રહી છે, પરંતુ બીજી બાજુ ઇરિગેશન વિભાગ દ્વારા ફિલ્ટર પ્લાન્ટની બિલકુલ સામે ખાનગી બિલ્ડરને સીધો ફાયદો કરાવવા માટે ચોમાસાની ઋતુ બરાબર માથે છે ત્યારે જ વસ્ત્રાતલ કેનાલ ઉપર પુલ બનાવવાની મંજૂરી આપી દેવાતા ઇરિગેશન વિભાગ ભારે વિવાદમાં સપડાયું છે। રાજકીય વગ ધરાવતા કોન્ટ્રાક્ટર દ્વારા વસ્ત્રાસર જતી કેનાલને ચોમાસા પૂર્વે જ સંપૂર્ણપણે માટી નાખીને પૂરી દેવામાં આવી છે। છેલ્લા 10 દિવસથી કેનાલ બંધ કરીને તેના પર પુલ બનાવવાની કામગીરી ધમધમી રહી છે, જેના કારણે વિસ્તારનું સમગ્ર ગંદુ પાણી ચોકઅપ થઈ ગયું છે અને રોગચાળો ફેલાય તેવી સ્થિતિ પણ સર્જાઈ છે। આશ્ચર્યની વાત તો એ છે કે કોન્ટ્રાક્ટરે કેનાલ બંધ કરી દેતા ભરાયેલા ગંદા પાણીના નિકાલ માટે નગરપાલિકાએ પોતાના સરકારી મશીનો મૂકીને બિલ્ડરને ફાયદો કરાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી। એટલું જ નહીં, આ કેનાલ પૂરી દેવાતા તેને ડાયવર્ઝન આપવા માટે પણ નગરપાલિકાનું જીસીબી મશીન દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હોવાની બાબત હાલ સમગ્ર પાટણ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે। સ્થાનિક રહીશોમાં ચર્ચા છે કે આ આખરે કયો વગદાર રાજકીય કોન્ટ્રાક્ટર છે જેને નગરપાલિકા તંત્ર અને ઇરિગેશન વિભાગ આ પ્રકારે સીધો ફાયદો કરાવી રહ્યા છે। ચોમાસાના દિવસો નજીક હોવા છતાં કેનાલ પૂરી દઈને પુલ બનાવવાની મંજૂરી કોના દબાણ હેઠળ આપવામાં આવી? ચોમાસા દરમિયાન પાટણ શહેરમાં પૂરની સ્થિતિ ન સર્જાય અને વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થાય તે માટે પાલિકા તંત્રને ઉચ્ચ અધિકારીઓ આ બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરીને કડક કાયદેસરની કાર્યવાહી કરે તેમજ આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય તેવી લોકમાંગ પ્રબળ બની છે।